પાર્સલ લેવા બાબતે ઝઘડો કરી ગોહિલ નામના માથાવારે ઈસમે ઉત્તરાયણ બ્રિજ પાસે આવેલી ગોકુલમ રેસ્ટોરન્ટના માલિક સહિત 2 પર ચપ્પુ વડે હુમલો કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। અમરોલી ઉત્તરાયણ બ્રિજ પાસે આવેલ ગોકુલમ રેસ્ટોરન્ટના માલિક મહેન્દ્ર કુંવરજી વાનાણીની રેસ્ટોરન્ટમાં એસ ગોહિલ નામનો ઈસમ પાર્સલ લેવા આવ્યો હતો અને તે સમયે પાર્સલ આપવા અંગે સમય થતા પાર્સલ લેવા આવેલા એસ ગોહિલ નામના ઈસમે મહેન્દ્ર વાનાણી અને જિગ્નેશ સોજીત્રા પર ચપ્પુ વડે હુમલો કરી ત્યાંથી ભાગી છૂટ્યો હતો। જો કે બંને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યારે ઘાયલોએ આ હુમલા પાછળ ભૂપત આહિરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો, જેમાં જેલમાં બંધ આહિરે તેના સાગરીતો મારફતે ખંડણી માંગી રહ્યો છે અને જેને લઈને આ હુમલો થયો હોવાનો આક્ષેપ વચ્ચે પોલીસે તપાસ હાથ ધરી છે। શું નામ તમારું? સોજીત્રા જિગ્નેશ। શું ધંધો કરો છો? હોટલ ચલાવું છું। શું ઘટના બની તમારી સાથે? કોઈ પાછળથી ચપ્પુના ઘા મારી દીધા। કોણે મારેલા છે એ ખ્યાલ નથી। તમને શું લાગે છે? થોડી વાર પહેલાં અમારે થોડીક ઘટના બની હતી। એસએસ ગોહિલ પાર્સલ લેવા લગાતાર આવી જ રહ્યો છે। રોજે મુફતમાં પાર્સલ લઈ જાય ને દારૂ પીને આવે ને ગાળો બોલે ને એવું બધું કરે। શું માંગણી કરી? ખંડણી માગે। પહેલા કેટલા પૈસાની માંગણી લીધી? પહેલાં 10,000ની માંગણી કરી। અગાઉ કોઈ પૈસા આપેલા છે? અગાઉ 25,000 લઈ ગયો છે। પછી અત્યારે શું કીધું એમને? અત્યારે તો ફોનમાં મને વાત કરાવી ભૂપત આહિર સાથે। હા, શું કીધું ભૂપત આહિર? મને કે કાંઈ નહીં, હું જોઈ લે છે। પછી તમને ક્યાં બોલાવીને ક્યાં ચપ્પુના ઘા માર્યા? હું બોલાવ્યો નહોતો। અમે છે ને ફંક્શનમાંથી આવતા હતા ને તો પાછળથી કોઈ અચાનક ચપ્પુના ઘા મારી દીધા તો બંને પડી ગયા। કોને કોને ઈજા થઈ છે આમાં? હું ને મારો પાર્ટનર છે। શું નામ છે એમનું? મહેન્દ્રભાઈ કે વાનાણી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।